हमारे बीच उपस्थित सभी मेहमानों से रिक्वेस्ट करूंगा कि दीप प्रागट्य के लिए वो आएं और दीप प्रागट्य कर कार्यक्रम की शुरुआत करने की अनुमति प्रदान करें। हमारे बीच छोटू भाई पाटिल उपस्थित हो चुके हैं। एक बार सभी अपनी जगह पर खड़े होकर, गेट से आगमन हो रहा है, एक बार जोरदार तालियों के साथ उनका स्वागत करेंगे। छोटू भाई पाटिल हमारे बीच उपस्थित हो चुके हैं। साथ में अन्य धारासभ्य श्री कॉरपोरेटर श्री, आप सभी को हम अक्सर दीप परिवार की तरफ से आमंत्रित करते हैं। आपका स्वागत है। दीप प्रागट्य के कार्यक्रम के साथ आज के आगे के कार्यक्रम की हमें अनुमति प्रदान करें। आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते। दिव्या दिव्यारे दीपत्कार कानी कुण्डलमोतिहार दिव्यालापाहुन नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी। माझा नमस्कार सर्व देव देवतां पाशी। ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे। घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे। हेलो, हमारे बीच उपस्थित श्री छोटू भाई पाटिल, मेंबर पैसेंजर रेलवे कमेटी भारत सरकार, मैं उनको आग्रह करूंगा कि वो कृपया स्टेज पर आएं। ओके, जिग्नेश भाई पाटिल, आप श्री का स्वागत करने के लिए मैं रमेश सर से रिक्वेस्ट करूंगा। एक बार जोरदार तालियों के साथ स्वागत होना चाहिए। जिग्नेश भाई पाटिल, यूथ लीडर। समय की थोड़ी सी कमी की वजह से थोड़ा अर्जेंट है, थोड़ा जल्दी जाना होगा। मैं जिग्नेश भाई पाटिल से रिक्वेस्ट करूंगा कि वो यहाँ पर उपस्थित हम सभी के लिए कुछ शब्द कहें और उन शब्दों से हमें प्रेरित करें। जिग्नेश सर प्लीज, बेशब्द। नमस्कार। अक्षरदीप रेज हाई स्कूलના એન્યુઅલ ફંક્શનમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી છોટુભાઈ પાટીલ, શ્રી રોહિણીબેન, સ્કૂલના મુખ્ય રમેશભાઈ, મિત્ર મહેશભાઈ, ઉપસ્થિત સૌ પેરેન્ટ્સ અને વાલા બાળકો। પેલા એન્કર તો હિન્દીમાં બોલતા હતા, પણ હું તો ગમે ત્યાં જાઉં હું તો ગુજરાતી જ બોલું છું, કારણ કે હું ભણ્યો પણ ગુજરાતીમાં છું અને પેલું કહેવાય ને આપણી જે મધર ટંગ
પણ મધર ટંગ મારી મહારાષ્ટ્રન છે, પણ મરાઠી બોલતા થોડું ઓછું આવડે. કારણ કે નાનપણથી મારા દાદા દાદી પપ્પા મમ્મી સાથે ગુજરાતી જ બોલતો, એટલે ગુજરાતીમાં પકડ સારી. પણ હું કોઈ પણ એન્યુઅલ ફંક્શનમાં જાઉં મને મારી સ્કૂલની યાદ આવી જાય. અમે પણ આવી રીતના સ્ટેજ પ્રોગ્રામ ચાલતો રહી, પણ બાજુમાં અમારી છોકરાઓની મસ્તી અલગ જ ચાલુ, અમારું ધ્યાન જ નહીં હોય સ્ટેજ બાજુ. પણ ખાસ કરીને પેરેન્ટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત, એટલે હું કહેવા માંગીશ, હું આ ટોપિક હર જગ્યા પર લઉં છું કે જ્યારે અમે નાના હતા ત્યારે અમારી પાસે ઘણા રમકડા હતા રમવા માટે. અમારી પાસે ઘણી બધી ગેમ હતી કે અમે બહાર જઈને રમી શકતા હતા. પણ હવે જમાનો મોબાઈલનો આવી ગયો છે. આજકાલના છોકરાઓ પાસે ખાલી એક જ રમકડું છે, એ છે મોબાઈલ. એટલે મોબાઈલથી એટલે આપણે સમય પણ મોબાઈલનો છે, સોશિયલ મીડિયાનો છે, એના વગર પણ ચાલે એવું નથી. પણ એની સાથે જ આખો 24 કલાક કાઢવાના એ પણ સારું નથી. એટલે હું ખાસ કરીને પેરેન્ટ્સને કહીશ કે છોકરાઓ જ્યારે મોબાઈલ યુઝ કરે તો દિવસમાં 1-2 કલાક એ લોકોને આપો. બાકીનો સમય ભણવાનો, રમવાનો, બીજું ઘણું બધું કરવાનું હોય છે. કારણ કે અમારા ટાઈમ પર અમને દિવસ એટલો બધો લાંબો લાગતો, અમે એટલું બધું કંઈ કરી શકતા. પણ આજકાલના છોકરાઓ તો સવારે સ્કૂલ જાય, ટ્યુશન જાય, સાંજે કંઈ બીજો એક્સ્ટ્રા ક્લાસીસ હોય, ક્યારે દિવસ પતી જાય છે ખબર નથી પડતી. હું રમેશભાઈ સાથે પહેલી મારી મુલાકાત થઈ છે. મને એમને કહ્યું કે 2007થી એ સ્કૂલ ચલાવે છે અને હમણાં કંઈ 1000 જેટલા બાળકો છે. અને આજકાલના બાળકો પણ બહુ સ્માર્ટ થઈ ગયા છે, સાચું કહું તો. અમને પહેલાં નાનપણથી બધું શીખતા મોટા થયા છે. આજકાલના છોકરાઓને તો કંઈ પણ પૂછે એટલે જવાબ એમના મોઢા પર જ રહે. એટલે ઘણી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. છોકરાઓનું મગજ પણ ઘણું બધું ફાસ્ટ થઈ ગયું છે. તો આપણે એમને કેવી રીતે ટેકલ કરવું એ હવે આપણી પર છે. હું પોતે પણ લિંબાયત વિસ્તારમાં એક સ્કૂલ ચલાવું છું. મહેશભાઈ એની આગેવાની કરે છે. 300 છોકરાઓ હતા આજથી 2 વર્ષ પહેલાં. પણ જ્યારથી મહેશભાઈ લીધું છે મેનેજમેન્ટ ત્યારથી 900 જેટલા છોકરા અમારી પણ સ્કૂલમાં છે. પહેલાં ખાલી મરાઠી માધ્યમ હતું, પણ હવે મરાઠી સાથે સાથે ઇંગ્લિશ પણ ગયા વર્ષથી ચાલુ કર્યું છે. ઘણો સારો રિસ્પોન્સ છે. હું બધા બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીશ. હમણાં કોઈનું ધ્યાન છે નહીં એટલે એમને કંઈ કહેવા જેવું છે નહીં હમણાં. પણ પેરેન્ટ્સ સાંભળો છો, આપણો આ દીકરાઓ છે. આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છે કે આજકાલનું યુથ, આજકાલના છોકરાઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે. તો આપણો પણ છોકરો આગળ વધે એવું આપણે સોચીને એને એવી જગ્યાએ જેને આગળ વધારવો જોઈએ. અગર ટ્રેકથી ઉતરી ગયા હોય તો કેવી રીતના પાછો એને ટ્રેક પર લાવો એની પર વિચારીને એને આગળ વધારવો જોઈએ. રમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની વચ્ચે તમે મને આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. પાટીલ સાહેબ આજે દિલ્હી જાય છે અને મને એમને 6 વાગે બોલાવ્યું. ઓલરેડી અડધો કલાક લેટ છું, એટલે મારે તમારા વચ્ચેથી રજા લેવી પડશે. કારણ કે 15-20 દિવસે હવે એકવાર મળે છે. આજે ઘણા ટાઈમ પછી સાહેબે કીધું આવજો, હું નીકળવાનો છું. એટલે હું આપની વચ્ચે રજા લઈશ. તમને બધાને શુભેચ્છા પાઠવું છું. તમારા દીકરાઓ સ્કૂલમાં પણ અને સ્કૂલની આગળ પણ, સ્કૂલની બહાર જઈને પણ પોતપોતાના ફિલ્ડમાં સારું કરે એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ.